નમસ્કાર. ધ કોરી ટીવીમાં આપ સૌનું સ્વાગત છે. હું વિશ્વ પટેલ, ધ કોરી માર્ટનો ફાઉન્ડર છું. ધ કોરી ટીવી એક ઇન્ફોર્મેશન બ્રોડકાસ્ટિંગ ચેનલ છે. અમે ઇન્ડિયામાં માઇનર મિનરલ્સ, માઇનિંગ અને કોરી ઇન્ડસ્ટ્રીના રૂલ્સ, રેગ્યુલેશન્સ, ગવર્મેન્ટ પોલિસીસ, ચેલેન્જીસ, ઇન્ડસ્ટ્રી ટ્રેન્ડ્સ પર લીઝ હોલ્ડર માટે સિમ્પલ લેંગ્વેજમાં વિડીયોઝ, પોડકાસ્ટના માધ્યમથી અવેરનેસ ફેલાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આજે આપણી સાથે શ્રી સીએમ દ્વિવેદીજી છે, પ્રેસિડેન્ટ ઓફ ધ ગુજરાત મિનરલ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન અને રિટાયર્ડ સિનિયર જીઓલોજિસ્ટ ઓફ ટાટા કેમિકલ્સ. નમસ્કાર સર. 20 ફેબ્રુઆરી 2025ના રોજ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ કોર્ડ્સ, ફેલ્ડસ્પાર, બેરાઇટ અને માઇકા જેવા માઇનર મિનરલ્સને એઝ ધ મેજર મિનરલ રિક્લાસિફાય કર્યા છે. આ ડિસિઝનથી કોર્ડ્સ, ફેલ્ડસ્પાર, માઇકા અને બેરાઇટ જેવા લીઝ ધારકો પર શું અસર પડી શકે છે, ખાસ કરીને ગુજરાતમાં આમાં જે એમએસએમઈ લીઝ હોલ્ડર્સ છે એમના પર? નમસ્કાર. તાજેતરના જાહેરનામા તારીખ 20 ફેબ્રુઆરી 2025ના આધારે ક્વાર્ટઝ, ફેલ્ડસ્પાર, માઇકા અને બેરાઇટ્સ મુખ્ય ખનિજ શ્રેણીમાં પાછા ખસેડવામાં આવ્યા છે. ક્વાર્ટઝ અને ફેલ્ડસ્પાર મુખ્ય ખનિજો તરીકે વર્ગીકૃત કરવાથી લીઝ ધારકો પર શું અસર થશે એને ઉપર આપણે આજે ચર્ચા કરશું. જ્યારે આ પુનર્વર્ગીકરણ સરકારના મહત્વપૂર્ણ ક્રિટિકલ મિનરલ મિશન સાથે સુસંગત છે, પરંતુ પુનર્વર્ગીકરણ એસએમઈ ખાણકામ ક્ષેત્ર માટે નોંધપાત્ર પાલન અને નાણાકીય પડકારો રજૂ કરશે, જે 2015થી રાજ્યના નિયમો હેઠળ કાર્યરત હતા, એટલે કે માઇનર મિનરલમાં હતા. આ વિષય પર ગુજરાતના લીઝધારકો પર પડનાર અસર ઉપર ચર્ચા કરીશું. ગુજરાતમાં ક્વાર્ટઝની અંદાજિત 29 અને ફેલ્ડસ્પારની એક લીઝ છે. ક્વાર્ટઝ અને ફેલ્ડસ્પારને મુખ્ય ખનિજો તરીકે વર્ગીકૃત કરવાના પરિણામો પર વિચાર કરીએ તો ખાણકામ હવે આઈબીએમ દેખરેખ હેઠળ રહેશે, જે વૈજ્ઞાનિક અને ટકાઉ પ્રથાઓ એટલે કે સસ્ટેનેબલ માઇનિંગ સુનિશ્ચિત કરશે, અને ખાણકામ હવે મજબૂત નિયમાધિકારી દેખરેખમાં થશે. એમસીડીઆર 2017ના નિયમ 45 હેઠળ ખાણકામ અથવા ખનિજોના વેપાર, સંગ્રહ અથવા અંતિમ ઉપયોગ એટલે કે એન્ડ યુઝ અથવા નિકાસ માટે નોંધણી ફોર્મ કેમાં ફરજિયાત બનશે, જ્યાં આપણે માલિક, એજન્ટ, મેનેજર વગેરેની વિગતો પ્રદાન કરવી પડશે. તે રજિસ્ટ્રેશન તારીખ 31 માર્ચ 2025 સુધીમાં કરાવી લેવું જરૂરી છે, અને તેને પછી 30 જૂન 2025 સુધીમાં આઈબીએમ એસઓપી મુજબ ડીજીપીએસ અને ડ્રોન સર્વે કરાવી ઓનલાઈન અપલોડ કરવું પડશે. ગૌણ ખનિજ હેઠળ મંજૂર થયેલા ખાણકામ યોજના 30 જૂન સુધી માન્ય રહેશે. તે સમય સુધીમાં એમસીડીઆર 2017 હેઠળ નવો માઇનિંગ પ્લાન તૈયાર કરાવી ઓનલાઈન સબમિટ કરવાનું રહેશે. તેને સાથે ઉપયોગમાં લેવાતા વિસ્તારના મુજબ પ્રતિ હેક્ટર ₹5 લાખ, ઓછામાં ઓછા 10 લાખ રૂપિયા, અને મેન્યુઅલ માઇનિંગના કિસ્સામાં ઓછામાં ઓછા 5 લાખની બેંક ગેરંટી જમા કરાવવાની રહેશે. 30 જૂન પછી આઈપીએમ એપ્રુવડ માઇનિંગ પ્લાન મુજબ જ ખનિજનું ઉત્પાદન અને નિકાસ થઈ શકશે. યુએનએફસી વર્ગીકરણ મુજબ રિઝર્વ્સ એન્ડ રિસોર્સિસની વિગત આપવી પડશે. એમસીડીઆર 2017 મુજબ 1 એપ્રિલ 2025થી માસિક રિટર્ન અને વાર્ષિક રિટર્ન સબમિટ કરવું ફરજિયાત બનશે. ઓનલાઈન સ્ટાર રેટિંગ ટેમ્પલેટ ફાઇલ કરવાની રહેશે. પીએમસીપી રિપોર્ટ ફાઇલ કરવું પડશે. ઉપરોક્ત રિટર્ન લેટ ભરવાથી દરરોજ ₹5000ની લેટ ફીસ ભરવાની થશે. હવે મુખ્ય પડકારો અને સંક્રમણ સમયગાળા એટલે કે ટ્રાન્ઝિશન પીરિયડની જરૂરિયાતો પર વિચાર કરીએ તો આમાંથી મોટાભાગની ખાણો નાના અને મધ્યમ આકારની છે, એટલે કે 1 થી 10 હેક્ટર સુધીની છે, અને સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગો એટલે કે એમએસએમઈની કક્ષામાં આવે છે. મુખ્ય ખનિજ વ્યવસ્થામાં અચાનક સંક્રમણ વધારાના નિયમો પાલન ફરજિયાત તો લાવ્યો છે, જેમાં ઊંચી બેંક ગેરંટી, દંડ અને નિયમાધિકારી બોજોનો સમાવેશ થાય છે, જેને ઘણા નાણાં ખાણ માલિકોને તાત્કાલિક પૂર્ણ કરવા માટે સંઘર્ષ કરવું પડશે. તેથી આ એસએમઈ ખાણીઓને નવી જરૂરિયાતોને સાથે અનુકૂળ એટલે એડજસ્ટ કરવા માટે મુખ્ય ખનિજ માળખામાં
તેમના અસ્તિત્વને સુનિશ્ચિત કરવા માટે 3 થી 5 વર્ષનો સંક્રમણ સમયગાળો પૂરો પાડવો જોઈએ. ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ માટે આપણે સરકાર દ્વારા તાત્કાલિક નીતિગત વિચારણાની જરૂર હોય તેવા મુખ્ય 3 પાસાઓ ઉપર માંગ કરવી જોઈએ. પહેલો, ખાણો માટે બેંક ગેરંટી. નવા નિયમો હેઠળ લીઝ ધારકોને તેમની ખાણ યોજનાના ભાગરૂપે ₹10 લાખ બેંક ગેરંટી જમા કરાવવી આવશ્યક છે. નાના ખાણકામ માલિકો કે જેમની પાસે મોટી મૂડી અનામતનો એટલે કે લિક્વિડિટીનો અભાવ છે, આ બેંક ગેરંટી ભારે બોજ બની રહેશે. તેના નિરાકરણ માટે હપ્તાઓમાં ચૂકવણીની મંજૂરી આપતો એક તબક્કાવાર અભિગમ એક વ્યાજબી અને વ્યવહારુ વિકલ્પ હશે. બીજો, રિટર્ન ફાઇલ કરવામાં વિલંબ માટે દંડ. એને ઉપર આમાંના ઘણા લીઝધારકો મર્યાદિત વહીવટ અને નાણાકીય સંસાધનો સાથે કામ કરે છે. ઘણીવાર જટિલ પાલન સમય મર્યાદા પૂરી કરવામાં સંઘર્ષ કરવું પડે છે. વિલંબિત રિટર્ન ફાઇલ કરવા માટે દંડનું માળખું હળવું કરવું જોઈએ અને સંક્રમણ દરમિયાન ગ્રેસ પીરિયડ પ્રદાન કરવો જોઈએ. ત્રીજો, નાના ખાણ માલિકો માટે લવચીક એટલે કે ફ્લેક્સિબલ ચૂકવણી માળખાની જરૂર છે. તેમની ઓછી નાણાકીય ક્ષમતા અને ક્રેડિટની મર્યાદિત પહોંચને ધ્યાનમાં રાખીને નાના ખાણ માલિકોને એકસાથે ચૂકવણી કરવાને બદલે હપ્તામાં નાણાકીય થાપણો કરવાની મંજૂરી આપવી જોઈએ. ખાણ મંત્રાલયે આ સાહસને નાણાકીય મુશ્કેલીઓમાં ન ફસવા દેવા માટે તબક્કાવાર ચૂકવણી પદ્ધતિઓ રજૂ કરવાનો વિચાર કરવો જોઈએ. એને સાથે આપણે સમય પર બદલતા નિયમો ઉપર ધ્યાન રાખવું તો આપણે આ ટ્રાન્ઝિશન પીરિયડમાં સક્સેસફુલ રહીશું. થેન્ક યુ વેરી મચ.